આલીથી બતાઈએ કે બાપ આપણને બધાને બિહાર્યા છે આવી ઠંડીમાં આવું ભજન રાખી અને સાહેબ ગુરુ મહારાજને તેડાવું કે કોઈ ભાગશાળી હોય કરી શકે કેમ કે જાગ્ય ભાગ્યા રે ગુરુજી મારા ઘેર આયા સુતેલો મુજને જગાડ્યો ને જગાડીને જીવન બતાવ્યું આ કોક જગ્યાએ ભજનમાં ગયા હોય ત્યારે એનું ઘર્ષણ થયું હોય ત્યારે આવું ભજન થાય કોઈ આવા સંતોના સંગમાં કોઈ આવા ભજન મંડળમાં જેમ બેહી અને સાહેબ એનો કોક શબ્દની ચોટ લાગી જાય ત્યારે આપણા ઘરે ભજન થતું હોય છે એમની ન થાય આમાં કેવું છે ચાર પ્રકારના માણસ હોય છે પામર મોમોક્ષ ચંચળ અને જિજ્ઞાસુ જિજ્ઞાસુ છે ગમે તેટલો શેટો એને તાલાવેલ હોય જાણવા માટે કે બાપ ભજન સેટ્યો પોકવું મોમોક્ષ આ જગ્યાએ બેઠા પછી કહેવા શું માંગે છે એનું તારણ કાઢવું અને ઊંડા દરિયે પોકવાની વાત કરતો હોય મોમોક્ષ પુરુષ હોય પામર ખાવું પીવું ને બની જાય આવા ભજનમાં નો આવે એને એમ હોય કે ખોટા કુટી ખાય છે હમણાં ધંધાવું હોય ભજનો કરી ખાવાના એ પામર ચંચળ છે પોતે પોતાને નથી જાણતો અને બીજાને નથી જાણતો એ ચંચળ જેવું છે હોભરે નહીં હોભરવા દે આ બધી એક મુમુક્ષતા અને જિજ્ઞાસુ પુરુષોની સભા છે આ હંસોની સભા છે અને હંસોની સભામાં અહીં એવું નથી કે મહારાજ સત્સંગ કરન જીવનમાં ઉતરી જાય સંતો મહાપુરુષો કહે છે કે મનડા મોને તો ભક્તિ કરીએ વિના મારા મનડા મોને તો ભક્તિ કરીએ આપણું મન મોને તો જ ભક્તિનો માર્ગ જાય ગાડી તો જોઈ લે સારી લાગે કે બહુ સીટર હીટર બધું સારું છે કેમેરા હે ડાઉન પેમેન્ટ ભરી દેવાય 2 લાખ ભરો 1 લાખ ભરો પણ પછી હપ્તા અને એ એક ઓટોમાં પડ્યો એ પછી દુનિયાના ખૂણે જો ગમે તે કરો પણ હપ્તો ભરવો તો તાય આવું છે તમે ડાઉન પેમેન્ટ ભરી દેવાનું આજ ભરવું હોય ગાડી મળી જશે ખરી પણ મહિને હપ્તો ભરવો પડશે તો ભરવો પડે ગુરુ કરવાથી કોઈ ફાયદો નથી ગુરુ કર્યા પછી ગુરુના શબ્દ જીવનમાં ઉતરે તો ફાયદો બાકી ગમે તેટલા તમે ગુરુના શરણે આજે સંત મહાપુરુષો પધાર્યાના શરણમાં ગયા ખરા પણ શરણ જો સુધી હાચું ના પકડાય તો સુધી અને શરણ ના કહેવાય અને ચરણમાં જવું એટલે લોઢાના સડા છે ખાલી ખાલી પકાતો હવે હમણાં જઈને ખાવા તો કૂતરું હતું જો હવે કૂતરી હોય ને ભડકોમ કેડવા ઉપડે તો તન મન ધન પાછું આવે કે જતું રહે મેં કીધું પાછું આવી જાય એવું લાગે બસકુ મારલા રોગની ઇન્જેક્શન મેળવા પડેલો તાળનું હજુ યાદ છે એટલે એ સુંદર વચન કહ્યું કે સંતો ચાલો જઈએ ગુરુના દેશ ત્યાં તો સર્વે સંતોનો વિશ્રામ કયા આગળ વિશ્રામ થાય છે સદગુરુના દેશમાં આજે તમે બધા એક ગુરુના દેશમાં બેઠા છો અને અગમ દેશની ભૂમિકામાં જે પહોંચ્યો છે અગમ દેશમાં જવાની વાતો બરોબર જ હોય પણ એ રીતને જોણી જેમ હતા તેમ રહેવાનું છે આ તો ગુરુ મહારાજે ઉપદેશ કેમ કર્યો છે કે આ દેહ ભાવ છોડાવવા માટે ઉપદેશ કરવામાં આવે છે કે આ તન એ તારું નથી તન મન ધન શીશ એ તારું નથી એવો ભાવ રાખ આ એક દન તને પણ દગો કરી જાય એવું છે એટલે તું તારું કલ્યાણ કરી લે એટલા માટે એને બાદ કરીને તમને તમારી ભૂમિકામાં ઠેળાય એ અનુભવ આવ્યો છે કોઈ છોડી દેવા જેવું હોય શરીર વગર સાધના નહીં થાય સાધન છે તો કોક કરવાના છો બાઈક હતી તો અમે આગળ આયા છે શરીર હતું તો અહીં આવીએ પણ શરીર વગર જીવનું ઠેકાણું શું અને અહીં દુનિયાની અંદર જો જીતવું જ હોય તો પ્રેમથી જીતો પ્રેમ મહત્વનું છે જેને પ્રેમથી જીત્યું છે એના ગુણ લાગવાય
અને જ્યાં વિવેક છે વિવેક વગરનો ગણવાનો જીવ. બીજું નહીં ફાવે તો કઈ નહીં, પણ કોઈને જય ગુરુ મહારાજ, જય અલગ ધણી કે જય માતાજી કોઈ બોલતા હોય તો હાથ જોડતા શીખો. બસ આટલું કરો તો એને એની ઉર્મી જાગે કે બાપ ભગવાનનું નામ તો બોલ્યો, બીજું તો કઈ નહીં. પણ આટલું બોલતા જો આપણા પરિવર્તન આવે તો સાહેબ એકદમ સતના ત્રણમો જવાનો અવસર તમને મને મળે ને મળે. બાકી આ દુનિયામાં કોઈ એવી જગ્યા ના હોય કે કોઈ ભક્તિ ના કરે. બધા ભક્તિ કરે છે બાપ, નહીં કરતા અને કરે છે એની